ગોધરા નગરપાલિકા મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ અને આક્રોશ વ્યક્ત કર્યો અને હોબાળો મચાવ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં નગરપાલિકા દ્વારા નિયમિત પાણીનો પુરવઠો મળતો નથી, જેના કારણે તેમની હાલત કફોડી બની છે। અવારનવાર નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી અને પોતાનો વિરોધ નોંધાવ્યો અને માંગ કરી કે વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, જેથી તેમને નિયમિત અને પૂરતું પાણી મળી રહે। નગરપાલિકામાં અરજી કરાવવા આવ્યા છે। પાણી છેલ્લા 3 મહિનાથી અરજી કરીએ છીએ। 2-3 વાર સહિત ચેક કરી કે 7 દિવસની પેલું આપેલી, હજી પણ કોઈ ત્યાં સુવિધા થઈ નથી। અમને પાણી માટે જલ્દી રસ્તો નીકળે એવી કંઈક કરી આપો। આખો રમઝાન માસનો પવિત્ર મહિનામાં નાના બાળકો સ્કૂલનો બાળકોનો ટાઈમ ને તે વખતે પાણી આવવાનો ટાઈમ અમને પાણી વગર હેરાન થઈ ગયા છે। મહિનાથી અમારે ત્યાં આદમ મસ્જિદના ત્યાં પાણી નથી આવતું ને અમે પ્રાંત સાહેબને અરજી આપી તો 7 દિવસમાં થઈ જશે, હજી કોઈ સુધી અમારો નિકાલ આવ્યો નથી ને અમારા નાના બાળક છે તો અમે કઈ જઈએ, અમારો કોઈ નિકાલ લાવો। પવિત્ર મહિનામાં અમે પાણી વગર રહ્યા, અમે નાના છોકરા છે, અમે કેટલી વખત અમે કઈ જઈએ, અમે નદીના વિસ્તારમાં રહીએ છીએ, અમારે ત્યાંથી પાણી પીવાનો બી બને કોઈ સુવિધા છે નહીં। સાહેબ અમે પાણીથી બહુ હેરાન થઈએ છીએ, ગરમીથી પરેશાન છે, તો અમારો કોઈ નિકાલ લાવો, અમને પાણી જોઈએ।